તો છોટાઉદેપુરમાં ભારે વરસાદને લઈને નદી નાળા છલકાયા છે। જિલ્લાની બીજી તરફ જે રીતે નદી છે હેરણ નદી, એમાં પણ પૂર આવ્યું છે। ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા। તો જિલ્લાની બીજી સૌથી હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તો ભારે વરસાદને લઈને આ નદી નાળા છલકાઈ રહ્યા છે। રાજવાસણા, રબ્બર ડેમ અને આ સાથે આ તમામ પંથકમાં હવે નદી નાળા છલકાયા અને જેના લઈને પણ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદીમાં ઘોડાપૂર, હેરણ નદીમાં ઘોડાપૂર આવતા રાજવાસણા રબ્બર ડેમ છલકાયો। રાજવાસણા રબ્બર ડેમ ઉપરથી પાણી વહેતા દરિયા જેવો માહોલ। હેરણ નદીમાં ઘોડાપૂર આવતા પંથકના લોકોમાં ખુશી જોવા મળી રહી છે। હકીમ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયેલા છે। હકીમ, જે રીતે રાજ્યમાં વરસાદની સ્થિતિના પગલે તમામ જળાશયો ભરાઈ ચૂક્યા છે, ડેમની સ્થિતિ પણ હવે જે રીતે સામે આવી, હેરણ નદી ભરાઈ છે, શું જાણકારી? બિલકુલ, મેં આપને જણાવી દઉં કે છોટાઉદેપુરમાં ગઈકાલે રાત્રિથી અને સવારે 4 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે જે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈને પાવીજતપુરની અંદર 2.7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને નસવાડીની અંદર 2.2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને લઈને જે અનેક નદી નાળાઓ છે તે છલકાયા છે। અને જે નસવાડીમાંથી જે પસાર થતી જે અશ્વિની નદી છે તે પણ 2 કાંઠે વહી રહી છે અને જે બોડેલી તાલુકાની જે રાજવાસના ડેમ પાસેથી હેરણ નદી જે પસાર થઈ રહી છે તેમાં પણ ઘોડાપૂર આવ્યા છે અને જેને લઈને જે રબ્બર ડેમ છે તે રબ્બર ડેમ પણ ઓવરફ્લો થયો છે અને રાજપીપળાને જોડતો, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે રોડ છે નેશનલ હાઈવે 56, ત્યાં પણ રોડ ઉપર પાણી ભરાયા છે, જેને લઈને વાહન ચાલકો છે ત્યારે કહી શકાય કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે અનુસાર ધોધમાર વરસાદને કારણે અનેક નદી નાળાઓ છે તે છલકાયા છે। જી બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ। તો બીજી તરફ છોટાઉદેપુરમાં ભારે વરસાદની સ્થિતિને લઈને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। મોટા ડુંગરી, ભરેડા, કોતરમાં નવા નીર આવ્યા। મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદથી પાણીની આવક થઈ। કોતરમાં નવા નીર આવતા ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી। તો પાવીજેતપુરમાં 2.7 ઇંચ જેટલો વરસાદ, છોટાઉદેપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ગાજવીજ સાથે આ વરસાદ હવે છોટાઉદેપુર જિલ્લામાં પણ પડી રહ્યો છે। નવા નીર નદી નાળામાં છલકાયા છે, જેના કારણે હવે સમગ્ર ઉનાળા સિઝન માટેની ચિંતા ઓછી, કેમ કે જળાશયોમાં નવા નીર આવતા ખેડૂતોમાં પણ હવે ખુશી જોવા મળી। તો છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં ધોધમાર વરસાદ, ખંડીબારા રામી ડેમને જોડતા સ્લેબ ડ્રેન પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ધસમસતો પાણીનો પ્રવાહ વહેતા સ્લેબ ડ્રેન તૂટી ગયો। સ્લેબ ડ્રેન તૂટતા બે ગામોને જોડતો રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી છે। તો વરસાદનો ફોર્સ એટલો ભયાનક કે જેના કારણે આ સ્લેબ ડ્રેન પાણીમાં ગરકાવ થઈ ગયો। સમગ્ર રીતે ડેમને જોડતો આ સ્લેબ ડ્રેન પાણીમાં ગરકાવ થતા તૂટી પડ્યો અને ગામને જોડતો આ રસ્તો છે તેને પણ આખરે બંધ કરી દેવાની ફરજ પડી છે। તો પાણીનો આ ધસમસતો પ્રવાહ અને સ્લેબ ડ્રેન પણ આખરે તૂટ્યો। તો છોટાઉદેપુરમાં નસવાડીની અશ્વિન નદીમાં ઘોડાપૂર આવ્યું છે। અશ્વિન નદીમાં પાણીની આવક વધતા એક વ્યક્તિ પ્રવાહ વચ્ચે ફસાયો। ફસાયેલા યુવકનું રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યું છે। તો વરસાદની સ્થિતિ જે રીતે સમગ્ર જિલ્લામાં છે, તમામ લોકોને ઝાડ નીચે ન જવા માટે, દરિયા કિનારા વિસ્તાર આગળ કે નદી કિનારે ન જવા માટે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જો કે આ બધાની વચ્ચે મળતી જે વિગતો છે, છોટાઉદેપુરમાં અશ્વિની નદીમાં પાણીની આવક વધી અને એક વ્યક્તિ અચાનક આ પ્રવાહ વચ્ચે ફસાઈ ગયો। જો કે આ યુવકનું હાલમાં તો રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે।